આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ ચકરીની રેસીપી। આ લોટને આપણે બાફ્યા વગર ઇન્સ્ટન્ટ બનાવીશું અને એકદમ ક્રિસ્પી બનશે। મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ઇન્સ્ટન્ટ ચકરી બનાવવા માટે પહેલાં આપણે એક આ રીતે ચાળણી લઈ લઈશું। તેમાં 2 કપ જેટલો ચોખાનો લોટ એડ કરીશું અને 1 કપ જેટલું બેસન લઈશું। કોઈ એક વાટકી કે કપનું માપ સેટ કરી લેવાનું। જે વાટકી કે કપના માપથી આપણે 2 કપ જેટલો ચોખાનો લોટ લઈએ તે જ કપ કે વાટકીથી આપણે 1 કપ જેટલું બેસન લેવાનું। હવે આપણે આ લોટને ચાળી લઈશું। લોટને ચાળીને લેવાથી સરસ એવો સ્મૂથ લોટ બંધાશે। હવે બંને લોટને સરસ રીતે મિક્સ કરી લઈશું। લોટને મિક્સ કરી લીધા પછી આપણે તેમાં રૂટીન મસાલા એડ કરીશું। તો 2 ચમચી જેટલા આપણે તેમાં તલ એડ કરીશું। ચકરીમાં તલનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે। હવે તેમાં થોડી હળદર એડ કરીશું। તીખાસ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરીશું। મેં અહીં કાશ્મીરી મરચું અને તીખું મરચું એમ બંને મરચાં લીધા છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં થોડો અજમો એડ કરીશું અને મિક્સ કરી લઈશું। હવે તેમાં 2 ચમચી જેટલું બટર એડ કરીશું। બટરની જગ્યાએ તેલ પણ એડ કરી શકાય, પણ બટરનો ટેસ્ટ એકદમ સરસ લાગશે। બટરને લોટ સાથે મિક્સ કરી લઈશું અને જરૂર પડે તેમ પાણી ઉમેરીને આ રીતે લોટ બાંધી લઈશું। હવે ચકરી બનાવવા માટે આ રીતે સ્ટાર શેપની આપણે જાળી લઈશું। હવે સંચામાં અંદર આપણે આ રીતે તેલ લગાવી લઈશું। તેલ લગાવી લીધા પછી આપણે લોટને તેમાં ભરી લઈશું। હાથને થોડા તેલવાળા કરી લઈશું। લોટને આપણે ભરી લીધો છે। હવે આપણે સંચાને પેક કરી લઈશું। બાકી રહેલા લોટનું પણ આપણે અલગથી યુઝ કરીશું। તેને એક નવો શેપ આપીશું અને નવો ટેસ્ટ આપીશું। એક જ લોટમાંથી આપણે 2 અલગ નાસ્તા બનાવીશું। હવે તેની આપણે ચકરી બનાવી લઈશું। તો ચકરીને પાડીને ગોળ આ રીતે રાઉન્ડ શેપ આપીને તેને આ રીતે સેટ કરી લઈશું। તો આ રીતે આપણે બધી જ ચકરી બનાવી લઈશું। આ રીતે બધી જ ચકરી બનાવી લીધી છે। હવે તેલને ગરમ કરીશું અને તેમાં ચકરી ઉમેરી દઈશું। શરૂઆતમાં ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને પછી હાઈ રાખીશું। હવે તેની આપણે સાઈડ ચેન્જ કરીશું। સરસ એવી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। ચકરી સરસ એવી રેડી થઈ ગઈ છે। હવે આપણે તેને બહાર કાઢી લઈશું। તે જ રીતે આપણે બીજી ચકરીને પણ તળી લઈશું। આ ચકરી એકદમ ક્રિસ્પી બને છે અને તેને આપણે મહિના સુધી ખાઈ શકીએ છીએ અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે। ચકરી આપણી તળાઈ જશે પછી આ રીતે બબલ્સ ઓછા થઈ જશે એટલે આપણી ચકરી રેડી થઈ જશે। તેને બહાર કાઢી લઈશું।
ચકરી એવી સરસ એવી રેડી થઈ ગઈ છે. આ રીતે આપણે બધી જ ચકરીને તળી લઈશું. હવે તે જ લોટમાંથી આપણે કુરકુરે બનાવીશું. તો આ રીતે નાના નાના લુવા લઈશું અને તેને કુરકુરેનો શેપ આપીશું. આ રીતે કુરકુરેનો શેપ બનાવી લઈશું. આ રીતે બધા જ કુરકુરે બનાવી લીધા છે. તેને હવે આપણે તળી લઈશું. મેં અહીં ખાલી કુરકુરેનો શેપ આપ્યો છે. ટેસ્ટ તો તે જ રહેશે. ફરી આપણે તેના પર મસાલો એડ કરીશું. તેથી સરસ એવા કુરકુરે રેડી થશે. ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. ક્રિસ્પી એવા કુરકુરે રેડી થઈ ગયા છે. તેને હવે આપણે બહાર કાઢી લઈશું. હવે આપણે તેના પર મસાલો કરીશું. તો ફુદીનાનો થોડો પાવડર, ચાટ મસાલો અને આમચૂર પાવડરને મિક્સ કરીને તેના ઉપર એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. આ ફુદીના ફ્લેવરના કુરકુરે એકદમ સરસ લાગશે. તો તૈયાર છે લોટને બાફવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ બની જાય તેવી એકદમ ક્રિસ્પી ચકરીની રેસીપી. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.